રમવા જતો ને તો એની હાટું રમકડું લાવ્યો. પણ રમકડું નાના છોકરાનું હોય, આટલા મોટાનું રમકડું ન હોય. હવે નાના હોય કે મોટા હોય, મારો ભાણો મારી આગળ તો નાનો જ કહેવાય ને. લ્યો આવે ને એટલે આપી દેજો. મામા લાવ્યા તમારી હાટું કે રમકડું. હો આપી ઈ આવીને પેલા હું જઈ લઉં. લે આ તો બતક છે, બતક. પાણીમાં આલે હો. આ ત્રણ એના બચ્ચા સમજો વાગે. હા તેની માય વાગતી છે. આ વધારે દેકારો કરે. આ બચ્ચાજી નાના છે ને ઓછા કરે. હાથો ઢાળ રમકડા હું રમવા માંડી. આમ ઘર કામ કરી જા. પણ ઈ તો ઘર કામ જ કરતી હતી. ઈ તો છે ને બાબામાં લાયા ને તમારા તો રમકડું તમે તો હું પેલા જોઈ લઉં. મેં શું લાવ્યા? લાવ માર રમવાનું હોય. હે હા લાવ કામ કરો. તમારે રમવાનું થોડું હોય. હું નાનો છું બીજી. ઈ બતકના બચ્ચા છે. આમાં બે હોય ને બચ્ચા. લાય આ આ દેખાડો વધારે કરે. આ નાના છે ને એટલે ઝીણું ઝીણું બોલે. આ જીરું બોલ બોલ લાવ કામ કરો. કામ બનાવો લાવ. કેક આપો ને. ના રે ના આ મારે રમવાનું હોય. બાપ મામા મને આવું નાનું નાનું લાવ્યા કરે. આ પંપુડા હું નાનો હતો ને તાર મોઢા નાખીને વગાડતો. આ એ બધું આવે. આ પંપુડું છે ને એ પેલા મોઢા નાખીને ઊભી શેરીએ નીકળતો જો. મજા આવે. હવે જો આ ભૂત ઉપર સીટીઓ મારો ક્યાં ના. અત્યારે લગી મને ના પાડતા તા કામ કર રમવામાં તો અત્યારે પોતે રમવા મને મૂક્યો તો સીટી સીટી પેટમાં હલવાઈ ગઈ. સીટી પેટમાં હલવાઈ ગઈ. શાંતિ તો રાખો. હું કરું એમ કરો. હું કરું પાણી 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 હા પાણી. બિચારા બચ્ચાને હું કામ ઘા કરી દીધા. હેરાન કરી નાખ્યા ને. બચ્ચાએ તમને હેરાન કરી દીધા. અલે પાણી પીઓ. ઓલા ને ઘાય જો બચ્ચાની માને ઘા કરી દીધું. તમે શાંતિ રાખો. નીકળી જાહે તમે શાંતિ રાખો. હા ડોક્ટર ભાઈ હાલો મોટા હાલો. જોયું કેટલો શોખ હતો રમવાનો. લ્યો હવે રમી લ્યો. માથું ચડાઈ દીધું. હારી છોકરી ભાઈડી નથી, સીટી મારી નથી. પણ તું મારસ કોને બેન? એમના ગળામાં છે ને સીટી હલવાઈ ગઈ, એમ દવાખાને લઈ જાવી. ઓહો સોરી સોરી સોરી. કે આમથી આમ તો મારી લીધું જોયા વગર. સોરી સોરી સોરી. ભૂલ થઈ ગઈ. અચ્છા ભૂલ થઈ ગઈ. હાલો એ બેન થી. હાલો. એ મારે જાવું છે મેળામાં. પૈસા નથી મારી પાસે, કેમ જાવું મેળામાં? મજા ઓય બાપા રીલ બગાડે છો તો મારી. મારે મેળામાં જવું છે. આથી ઉપર મેળામાં મારી પાસે તારી જોડે પૈસા નથી. હું લુખ્ખો જ છું. હા એમ એટલે અહીં બેઠો હું. હા હું બેવ આવ્યો તારી પાસે. હમે જો ચૂપ રહ્યો. જો દવાખાનું આઘું નથી હવે.
ચૂપ જ છો આ તોય ચૂપ રહ્યો નકર અંદર વઈ જાય હજી એ વાલમભાઈ ની આવે છે એને ભૂરી બે આવે છે મેળામાં જાવું ને તારે હા જો હમણાં તું વાલમભાઈ નો ગાળિયો કરી નાખું પછી જાય મેળામાં 2 જણા હે પછી દાળે બાળી ખાવી હા જો હમણાં ડોક્ટર કાઢ નાખશે ડોક્ટર પણ સીટી તમારી 12:30 થયા આ ભલ થયા એ આવી ગયા એ વાલમભાઈ ની આવી ગયા એ વાલમભાઈ એ કેમ કા ભાજા મેળામાં જાગા લાગે છે એ મેળામાં નથી જતા એમને વાંધો હોય ને એટલે દવાખાને જાવી છી વાલમભાઈ ને હું વાંધો છે એમને સે વાંધો હવે આમાં ક્યાં કઈ વાંધો છે એ આ વાંધો છે આવો વાંધો ઈ એમ કહે કે હું રમકડા રમતા રમતા સીટી ગળી ગયો અહીંયા ગળામાં હલવાઈ ગઈ એવો ટીટોડી બેટોડી ના હલવાઈ ગઈ ને 12:30 થયા માં ડોક્ટર ન્યા જાવું ડોક્ટર ક્યાં જાય ભૂરે ડોક્ટર પાસે કાંઈ નથી જાવું તમે ડોક્ટર પાસે જાઓ ને 1500 રૂપિયા થાય આ તો અમે ખાલી ઈલાજ કરવાનો 200 રૂપિયા લેશું તમને ઈલાજ કરતા આવડે સીટી કાઢતા આવડે એની મેળામાં કયકની સીટીઓ કાઢી ગળામાંથી નાના છોકરા પંપુડા મોઢામાં નાખે ને ડપ્પુ દઈને હલવાઈ જાય ગળામાં કેટલી સીટીઓ કાઢી નાખી હા અરે મેન ઢીંગાઈને બે તો ઈ એમ કે મારી કાઢ દો ને આથી કાઢી દે ઢીંગાઈ કીધું આપો 200 રૂપિયા 200 રૂપિયા કાઈ ઓછું નહીં હા એમ કે 200 તો 200 લઈ લો પણ સીટી કાઢ દો હા ઈ કાઢી દે લ્યો લાવો 200 આપો તમારા 1500 બચ્યા એમ કોની એ આપે હા કાઢ ઢીંગા કાઢ નાખ સીટી કાઢ નાખ આ એ ટીટી ઈ એમ પૂછે ઢીંગો સીટી કાઢશે ઢીંગો હા કાઢશે ને હા ભૂરે હું જ તે કાઢી દેજો સીટી અમને આ સીટનો નીકળે ને તો ઢીંગો બકે ને ફટકે કાઢ દે ઇલે ગપ્પા મચો જોજે હા હા એ બાપા એ ઢીંગા અહીંયા એ બરાબર આ તું હું ગદી કરતો હો હા ગદી એટલે નીકળી જાય તમે બોલો માં તમે મન કે હું કહી દઉં એમને ગતવાડીથી થોડો ફેર પડ્યો ભાઈ થોડાક હમણાં સીટું જોવો કાઢ નાખું આપણે એક મિનિટ સારું થઈ જાવું હું કાઢ નાખું ઈ એમ કહે છે કે તમે કાઢજો આ નહીં આ તો ગદગદિયા કરતો આ થોડો ફેર પડી ગયો છે હવે હમણાં સીટ ઉભા રહો હા જો ફેર પડી ગયો અરે હમણાં હાવ તબી ગયો શાંતિથી હરખા ઉભા રહો ઠટ્ટાર ઉભા રહો ઠટ્ટાર આમ ભેગા કરી નાખવા હો ઠટ્ટાર રહેજો હો બા એક તોલા આટલું જોરથી મારવાની માથામાં ક્યાં જરૂર હતી એ સીટી ગળામાંથી પેટમાં વઈ જાહે ઓપરેશન કરાવવું પડશે એમ કે આજે બરાબર છે એમને તો સીટી તમારા ગળામાંથી તો ભાઈ અંદર ભલન વઈ જાય બોલતા તો હારા થઈ જાવ ને તમે જો કા થોડો ફેર પડ્યો ભૂત પૈસા પાછા લાવો એ પૈસા અમારા મહેનત થઈ 100 રૂપિયાની ભાઈ 200 પૂરા નો આપી 100 તમારે જોતા પાછા આપી એ હોતો હોય એમ કે છે લાવો પાછા હા હો આલ્યો લઈ લીધા બાપા એ જાવ ને બાપા લફાવાળી કરી આપણને ઢીંગા 100 રૂપિયાનો મેળ આવી ગયો હવે આપણે મેળામાં જલસા કરવાના થાય છે તારી બારે ખાચું ને ભૂંગળા બટેટા ખાચું હાલ ઓય બાપા એમ ના કરવાનો તો હજી વાલમભાઈ ની વાહમાં ઘડીક રખડવાનું છે હજી 200 300 500 ની રોકડી કરીને પછી મેળામાં જવું છે એમ હાલ હાલ વાલમભાઈ